મધ્યપ્રદેશથી રાજ્યસભા માટે કોંગ્રેસના ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું ઉમેદવારી ચૂંટણી પંચે રદ કરતા રાજકીય માહોલ ગરમાયો છે। ત્યારે પાટણ જિલ્લા કોંગ્રેસે રાષ્ટ્રપતિને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અને બંધારણીય સંસ્થાઓની સ્વતંત્રતા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા। કોંગ્રેસે કલેક્ટરને કરેલી રજૂઆતમાં કહ્યું કે મીનાક્ષી નટરાજનની સ્વચ્છ, સાદગીપૂર્ણ અને ગાંધીવાદી મૂલ્યોનું પાલન કરનારા જાહેર જીવનની વ્યક્તિ તરીકેની છાપ છે। તેમના વિરુદ્ધ અત્યાર સુધીમાં કોઈ ફરિયાદ નથી નોંધાઈ, તેઓ કોઈ ફોજદારી કેસમાં દોષિત નથી। તેમ છતાં રિટર્નિંગ ઓફિસરે ઉમેદવારી ફોર્મમાં હૈદરાબાદની એક કોર્ટમાં કેસ ચાલતો હોવાની માહિતી છુપાવવાનો આરોપ લગાવી ફોર્મ રદ કરી નાખ્યું। છતાં ખોટી રીતે ફોર્મ રદ કરાયાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। અંતમાં ચૂંટણી પંચની કાર્યવાહીનું નિષ્પક્ષ, સ્વતંત્ર અને પારદર્શક રીતે પુનઃમૂલ્યાંકન કરવા જરૂરી બંધારણીય પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી। આજે થોડા સમય અગાઉ મધ્યપ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી થઈ, તેમાં રાજ્યસભાના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બેન શ્રી મીનાક્ષી નટરાજનનું ફોર્મ અલોકતાંત્રિક રીતે આ ભારતીય ચૂંટણી પંચ દ્વારા રદ કરવામાં આવ્યું। તેના વિરોધમાં અમે સમગ્ર પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ આરજીપીઆરએસ સંગઠન અમે પાટણ જિલ્લા કોંગ્રેસ પાટણ જિલ્લા કલેક્ટર શ્રી મારફતે પ્રજાસત્તાક ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજીને આવેદનપત્ર આપવા આવેલ છીએ। અમે આજે